મહેસાણાના ખેડૂતો હવે સારા ભાવે વેચી શકશે પોતાની જણસ। મહેસાણા સ્થિત ગુજકો માસોલ ખાતે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે લોજિસ્ટિક પાર્કનું ખાતમુહૂર્ત કરાયું। મહેસાણાના પાલાવાસના નજીક તૈયાર થનાર યુનિટમાં 21 એકરમાં લોજિસ્ટિક પાર્ક તૈયાર કરવામાં આવશે। આ પ્રસંગે ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે આ કેન્દ્ર પરથી ખેડૂતોની જણસનો સંગ્રહ, માર્કેટિંગ, મૂલ્યવર્ધન થશે। ખેડૂતોએ તેમની જણસ છે તાત્કાલિક વેચવી નહીં પડે, સારા ભાવ મળે ત્યારે તેઓ વેચી શકશે। સેન્ટર છે જે બીજા રાજ્યોમાં અહીંથી માર્કેટિંગ કરવાનું સેન્ટર બની શકશે। ખેડૂતોની વિવિધ જણસને સંગ્રહ કરવા માટે પણ સમય મળશે અને આ સંગ્રહના આધારે એમને જરૂરિયાત પ્રમાણેની લોન પણ પ્રાપ્ત થાય। એ તમામ ક્ષેત્રોની કેન્દ્ર આજે મહેસાણા બનવાનું છે। આનાથી ખેડૂતોને કેટલો ફાયદો થશે? ખેડૂતોને એની જણસ તાત્કાલિક વેચવી પડે છે, એના બદલે સંગ્રહ કરીને એના ઉપર લોન પણ લઈ શકે અને સારા ભાવ મળે ત્યારે વેચી શકે।